કાયદાના હાથ લાંબા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવાલે. કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવાઓ ગુનેગારને કરે છે બેદબાર. બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં છડે ચોક ભાઈગીરી, દાદાગીરી, લુખાગીરી કરતા અસામાજિક તત્વોની બોલબાલા જાણે જોવા મળી રહી છે. ગઈકાલે ચીલ ઝડપની ઘટનામાં વૃદ્ધ મહિલાને ગળાની ચેન ખેંચી ઈજા પહોંચાડી ભાગેલા અપરાધીઓ હજી પકડાયા નથી. ત્યારે આજે વાત કરશું 3-4 દિવસ અગાઉની એક એવી ઘટનાની કે જેમાં ડીસા દીપક હોટલ નજીક ભાઈગીરી કરતા 3 ઈસુઓ જાણે કાયદો વ્યવસ્થા ન હોય તે રીતે 2 યુવકોને સામાન્ય અકસ્માતમાં તકરાર કરી માર મારી ટીસીડી ગ્રાઉન્ડ લઈ જઈ ગુંડાગીરી કરી અને પોલીસ સ્ટેશનમાં જાણે તેઓ શરીફ હોય તે રીતે 2 આરોપીઓને લઈ અહીંયા પહોંચ્યા હતા. આપણે જણાવી દઈએ કે આ 3 અપરાધીઓ દ્વારા કરાયેલો અપરાધનો હાલ તો ઉત્તર પોલીસે એફઆઈઆર દાખલ કરી તમામને ઝડપી પાડ્યા છે. જો કે ઘટના કંઈક એવી હતી કે ડીસા હાઈવે પર સામાન્ય અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર સહિત 3 શખ્સોએ 2 યુવકો પર હુમલો કર્યો હતો અને 3 શખ્સોએ યુવકોને માર મારી જાતિ અપમાનિત કરતા ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ મુજબની હાલ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેની વિગત એવી છે કે ડીસાના રિજમેન્ટ વિસ્તારના ભીલવાસમાં રહેતા તક્ષ જયંતિભાઈ માજેરણા તથા તેનો ભાણેજ તુષાર રાજેશભાઈ માજેરણા બંને જણા બાઇક લઈને ટીસડી ગ્રાઉન્ડ બાજુ ક્રિકેટ રમવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ડીસા હાઈવે પર રમાપીના મંદિરથી દીપક હોટલ જવાના રસ્તા પર કિશોર પાર્ક સોસાયટી આગળ એક્ટિવા લઈને જતા વૃદ્ધને ટક્કર લાગતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં વૃદ્ધ નીચે પડી ગયા હતા અને હાથ પગ છોલાઈ ગયા હતા. સામાન્ય ઈજા થઈ હતી. દરમિયાન આજુબાજુના લોકો એકત્રિત થઈ ગયા હતા તેમજ વૃદ્ધે ફોન કરીને પોતાના દીકરાઓને બોલાવ્યા હતા. જોકે આ દરમિયાન સામાન્ય અકસ્માતમાં આ બંને યુવકો હતા તેઓએ વૃદ્ધને હોસ્પિટલ લઈ જવાની વાત પણ કરી હતી અને આ અકસ્માત બાદની સ્થિતિઓમાં વૃદ્ધના પરિવારથી તેઓના દીકરા દોડી આવ્યા હતા અને બાઇક લઈ આવેલા દીપક હોટલ નજીક હરેશભાઈ ઠક્કર ઉર્ફે શેરો સિંધી, હંસરાજ માળી અને સાવન દવે આવીને 2 કિશોર જે હતા તુષાર અને તક્ષને માર માર્યો હતો. તે બાદ ટીસીડી ગ્રાઉન્ડ ખાતે લઈ ગયા હતા. ત્યાં પણ માર માર્યો હતો. જાતિ વિશે અપમાનજનક શબ્દો બોલ્યા હતા અને 3 શખ્સોએ આ બંને કિશોરોને માર મારી ટીસીડી ગ્રાઉન્ડ ઉપર મોટી ગુંડાગીરી કરી હતી. જોકે આ બનાવ બાદ આરોપીઓ જાણે શરીફ હોય તે રીતે બંને યુવકોને પોતાની ગાડીમાં નાખી ઉત્તર પોલીસ મથકે પહોંચ્યા હતા. જોકે સમગ્ર મામલાની જાણ થતાં ઉત્તર પોલીસે આ તમામ 3 આરોપીને ત્યાં જ ઝડપી પાડ્યા હતા. 3 વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ થઈ છે. આ બંને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ડીસા ખાતે ભરતી કરવામાં આવ્યા છે. જોકે સવાલ એ થાય છે કે શું કાયદો હાથમાં લેવાની જરૂરિયાત હતી? સવાલ એ પણ થાય છે કે શું લોકોને કાયદાનો ડર નથી? સવાલ અહીંયા એ પણ થાય છે કે શું ફિલ્મી સ્ટાઇલથી અને બંબૈયા સ્ટાઇલથી ભાઈગીરી, લુખાગીરી, ગુંડાગીરી કરતા તત્વોને કાયદાનો ડર રહ્યો નથી? જ્યારે પણ જો ત્યારે દક્ષિણ ફિલ્મોના હીરો હોય તેવી હીરોપંતી કરતા અનેક લબરમુછિયા યુવાનો કાયદાને જાણે ડર જ ના હોય તે રીતે ગુંડાગીરી કરતા બનાવો છાસવારે બનાસકાંઠામાં, ડીસા, પાલનપુર સહિતના શહેરોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રસ્તુત કેસમાં ઝડપાયેલા અપરાધીઓ વિરુદ્ધમાં પોલીસે કડક કાર્યવાહી કરી એટ્રોસિટી દાખલ કરી તેઓને જેલ હવાલે કરી છે. જોકે કાયદાના પ્રબંધોએ આવા 2 અંકુશ યુવકો પર લગામ લગાવવાની જરૂરિયાત છે. આ મામલે શું કહી રહ્યા છે પીડિત, આવો જોઈએ. આમાં ઘટનામાં એવું હતું, મારા કાકાના દીકરા, મારા નાના ભાઈ એ ત્યાંથી ઘરેથી બાઇક લઈને ક્રિકેટ રમવા નીકળ્યા અને કંઈક કાકાને ટક્કર મારી અને એમને પડી ગયા કાકા. અને એમના કાકાએ એમના છોકરાઓને ફોન કરી અને બોલાવ્યા અને એમના છોકરાઓએ એમને ત્યાં પણ માર્યા. પછી ટીસીડી ગ્રાઉન્ડમાં લઈ ગયા, ત્યાં ટીસીડી ગ્રાઉન્ડમાં પણ માર્યા. ખૂબ એવી ખરાબ હાલતે એમને મારેલા છે કે જેમને હાલ સિવિલ હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા છે. અને
જ્યારે એ લોકોને અમને ગાડીમાં બેસાડીને એ લોકો જતા હતા, અમે બૂમ પાડી તો એ લોકો, અને ગાડીને નંબર પ્લેટ બી નથી, કાળા કાચ છે, અને અમે જ્યારે એમને બૂમ પાડી ત્યારે એ લોકો એમને બેસાડીને રફુ ચક્કર થઈ ગયા, અને થોડા ટાઈમ પછી અમને જાણ થઈ, અને અમે જાણ થતાં અમે પોલીસ સ્ટેશનમાં ગયા, અને તે લોકો પોલીસ સ્ટેશનમાં આવી ગયા, અને પછી એમને પોલીસના હસ્તક કર્યા, અને એના પછી ત્યાં આગળ અમે ફરિયાદ અમારી સમાજ વિશે બહુ ખરાબ, બેન, બેટી, વહુ, એમ બધા વિશે, મારી સમાજ વિશે બહુ ખરાબ બોલ્યા. એના કારણે અમે આ અસામાજિક તત્વોના સામે એગ્રોસિટી દાખલ કરી છે, અને હું સરકારને અને પોલીસ તંત્રને એટલું જ કહેવા માગું છું કે વારંવાર આવી ઘટના ડીસા શહેરમાં અને ન થાય તે માટે આવા અસામાજિક તત્વોના સામે ખૂબ કડકથી કડક પગલાં લો, અને કોઈ પણ, આ તો મારું ઘર છે, અને કોઈ વાર કોઈ બીજાના ઘરમાં પણ આવું ન થાય એવું આપણે ઈચ્છીએ, અને આ અસામાજિક તત્વોને સરકાર કડકમાંથી કડક સજા આલે. અસ્તુ. ભારત માતા કી જય. જય જોહાર. તો આપણે જોઈ રીતે આ પ્રકારની બનાવ હતો. આ પ્રમાણે પીડિતોને મારવામાં આવ્યા હતા. રેજિમેન્ટ વિસ્તારના જે લબ્ધ પ્રતિષ્ઠિત નાગરિકો છે તેઓએ પણ રોષ ઠાલવ્યો છે આ ઘટનામાં. આપણે જણાવી દઈએ કે જે પીડિત પરિવાર છે તેમાં સજ્જન પરિવાર છે. આ પરિવારના એક જે મહિલા કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી ડીસા ખાતે ચૂંટાયેલા કોર્પોરેટર છે, અને આ સજ્જન પરિવારના 2 યુવકોને આ રીતે ઢોર માર મારતા સમગ્ર માજીરાણા સમાજમાં દુઃખ અને રોષની લાગણી જોવા મળી હતી. સમગ્ર માજીરાણા પરિવારે આ મામલે પ્રશાસન, સરકાર તેમજ સ્થાનિક પોલીસ તંત્ર ઉપર મીટ માંડી છે કે કાયદાના પ્રબંધોએ કડકમાં કડક સજા આ ગુંડાગીરી કરતા તત્વો પર થાય. જ્યારે આ મામલે વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુશલ ઓઝાએ ત્રણેય યુવકો સામે કરેલી કાર્યવાહી, કડક કાર્યવાહીની માહિતી આપી હતી. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 20/12/2023ના રોજ એક એટ્રોસિટીની ઘટના અને એનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં બનાવ એવો છે કે ફરિયાદી તક્ષકુમાર જયંતિભાઈ માજીરાણા તથા તેમના ભત્રીજા એ એમના ઘરેથી પીસીડી ફાર્મમાં ક્રિકેટમાં રમવા માટે નીકળે છે. ત્યારે પોતાના મોટરસાઇકલ લઈને જ્યારે બહાર નીકળે છે ત્યારે એક એક્ટિવા ચાલક સાથે એમનું અથડામણ થાય છે. એ અનુસંધાને એ એક્ટિવા ચાલક છે એ ફોન કરી અને એમના મિત્ર તથા સગા સંબંધી જે છે એમને બોલાવે છે, જેને કારણે 3 જેટલા ઈસમો, જેનું નામ છે દીપક ઠક્કર, સાવન દવે તથા હંસરાજ પ્રેમજી માળી, એ ત્યાં આવી જાય છે. તથા આ જે તહોમતદાર તથા એમની સાથે જે વ્યક્તિ છે એની સાથે મારામારી, ગાળાગાળી કરવાનું તથા જાતિ વિષયક અપમાનિત શબ્દો ઉચ્ચારવાનું તથા માર મારવાની ઘટના એમની સાથે બને છે. જે અન્વયે પોલીસે સત્વરે કાર્યવાહી કરી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. સીસીટીવી, ફિંગરપ્રિન્ટ, FSL, DNA ટેસ્ટ, હેન્ડરાઇટિંગ, મોબાઈલ લોકેશન, ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર. નિત્ય ક્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો ટુડે ન્યૂઝ.